વડોદરા સંસ્કારી નગરીને ખડોદરા કહેવામાં આવે છે કારણ કે વડોદરા શહેરમાં ભુવાઓનું રાજ છે। એક જ વરસાદમાં મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની લીરે લીરા ઉડી ગયા ત્યારે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં તો આખે આખા રોડ ધોવાઈ ગયા છે। અનેક વિસ્તારોમાં ભુવાઓ જોવા મળી રહ્યા છે ત્યારે આજે ટ્રાફિક પોલીસની અનાવડતના કારણે વડોદરા શહેરના જાંબુઆ બ્રિજ પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં લોકો ટ્રાફિક જામમાં ફસાયા હતા। કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા નગરી ભુવા નગરી બની છે। 4 દિવસ પૂર્વે શહેરના વુડા સર્કલ સામે પડેલા ભુવાએ શહેરના આટલા મોટા ભુવા તરીકે રેકોર્ડ તોડ્યો હતો, પરંતુ આજ દિન સુધી આ ભુવાની પૂર્વાની કામગીરી કરવામાં નહીં આવતા જાગૃત નાગરિકે પીએમ નરેન્દ્ર મોદીનો ફોટો લગાવી ભુવામાં નારિયેલ વધેરી ચૂંદડી અગરબત્તી સાથે પ્રાર્થના કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો। સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં વરસાદે પાલિકાના અનગઢ વહીવટની પોલ ઉઘાડી પાડી દીધી છે। ભારે વરસાદને કારણે વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં રોડનું ધોવાણ, ખાડા પડવા, ભૂવા પડવા, ગાબડા પડવા સહિત આખે આખા રોડ બેસી જવાના બનાવો સામે આવ્યા હતા। તેવામાં વડોદરા શહેરમાં અત્યાર સુધીનો સૌથી મહાકાય ભૂવો વુડા સર્કલ સામે પડ્યો છે। ત્યારે આ ઘટનાને આજે 4 દિવસ થઈ ગયા છે, છતાં પણ તંત્ર દ્વારા ભૂવો પૂરવાની તસ્દી લેવામાં નહીં આવતા પસાર થતા વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે વુડા સર્કલ પાસે સતત 4 દિવસ થઈ ગયા છે। વડોદરા શહેરનો સૌથી મોટો કહી શકાય તેવો ભૂવો પડ્યો છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી। સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્ય, અધિકારીઓ જોવા સુદ્ધા નથી આવ્યા, એટલે ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો લગાવી ખાતમુહૂર્ત કર્યું છે। કારણ કે વડોદરામાં નવીનીકરણના કામો કરવાના હોય ત્યારે ખાતમુહૂર્તની શરૂઆત થાય છે, પરંતુ એક સામાજિક કાર્યકરની દ્રષ્ટિએ તંત્રને જગાડવાનો અમારો એક પ્રયાસ છે। સાથે સાથે પીએમ નરેન્દ્ર મોદી સુધી મેસેજ પહોંચે તે માટે તંત્રને જગાડવા આ પગલું ભર્યું છે। હવે વહેલી તકે આ ભૂવો પૂરવામાં આવે, કારણ કે અહીંથી હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે। જો કદાચ જાનહાનિ થાય અથવા કોઈ પડે અને મૃત્યુ થાય તો જવાબદાર કોણ? એટલે ખાસ કરીને વહેલામાં વહેલી તકે ભૂવાનું પુરાણ કરવામાં આવે અને જે પણ કામગીરી હોય તે પૂર્ણ કરવામાં આવે। એટલે આજે શ્રીફળ વધેરી ચૂંદડી લગાવી અગરબત્તી સળગાવી પ્રાર્થના કરી છે કે વહેલા આ ભૂવો પુરાય।